નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના પાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ ફુવારા। સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં રેડ અને એલર્ટ ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે। તેની સાથે જ શહેરીજનો માટે ગરમીથી બચવું અઘરું પડે છે। તેવી જ રીતે બોલ પશુ પક્ષીઓને પણ ગરમીથી બચવા માટે અનેક મુશ્કેલી ઊભી થઈ રહી છે। જોકે સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ એલર્ટમાં પ્રાણીઓને ગરમીની સામે રાહત આપવા સજ્જ થઈ ગયા છે, જેના કારણે પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ ફુવારા મૂકવામાં આવે છે। ઉપરાંત આગામી દિવસોમાં ગરમી વધે તો પિંજરા સામે કુલર મૂકવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં દિવસે ને દિવસે આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને હાલ જ મે મહિનામાં પડે તેવી આકરી ગરમીમાં પણ શરૂ થઈ ગઈ છે। આ ગરમીના કારણે સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને દિવસ દરમિયાન ઘરની બહાર ભાગ્યે જ નીકળે છે। આવી સ્થિતિમાં પાલિકાના સરથાણા નેચર પાર્કમાં રાખવામાં આવેલા પશુ પક્ષીઓને પર પણ આ ગરમીની અસર જોવા મળી રહી છે। આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે। પ્રાણીઓ સાથે સાથે હવે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા શરૂ કરી દેવાયા છે। આકાશમાંથી આગ વરસતી ગરમી હોય તેવા બપોરે આકરા તાપ દરમિયાન ફુવારા ચાલતા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત મળી રહે છે। પાલિકાના પ્રાણી સંગ્રહાલયના અધિકારી ડોક્ટર રાજેશ પટેલ કહે છે કે હાલ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી। આ ગરમીથી પ્રાણીઓને રક્ષણ મળે તે માટે દીપડા, વાઘ, સિંહ અને રીંછ જેવા માંસાહારી પ્રાણીઓ સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે। આકાશમાંથી આગ બરસતી ગરમી હોય તેવા બપોરે આકરા તાપ દરમિયાન ફુવારા ચાલતા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે। હાલની ગરમીથી બચવા માટે આ કામગીરી કરવામાં આવી છે। આગામી દિવસોમાં જો વધુ ગરમી પડે તો કુલરની સુવિધા પણ ઊભી કરાશે। હાલમાં ગરમી વધુ છે એટલે પ્રાણીઓના નાઇટ શેલ્ટર ખુલ્લા મૂકવામાં આવે છે। જો વધુ ગરમી લાગે તો પ્રાણીઓ નાઇટ શેલ્ટરમાં આવી જાય છે। દિવસ દરમિયાન ચાલતા ફુવારાને કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે, તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે। રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા, ટીવી18 ન્યૂઝ, સુરત।